આ દુખિયારાના દલડા જીતતો જાણે ઊભો છે જોન મજૂર, પોતે કામ કરે, સાવકાર નથી દેખાતો, પોતે કામ કરે, પોતે વાત દે, ઉપાડે, મૂકે, લે દે. આ મજૂરની જેમ એવડું બધું કામ પોતે કરે છે અને એને દેખાય છે મજૂર જેવું. આ ખલકમાં ખોવાણો જો ને ખજૂર. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. ઘણા દિવસની મહેનત બાદ આજે જૂનાગઢમાં અમારું જે ઘર છે કમ્પ્લીટ બનીને તૈયાર છે. આજે પૂજાનો સમય છે. આજે કોઈને કીધું નથી. ખાસ તો 5 વાગ્યાની પૂજા હતી અને સવારની પૂજા રાખી છે. સવારની પૂજા રાખવાનું કારણ એક જ છે કે લીંચ ગામ છે જ્યાં અમારો સ્લેબ આજે ખુલી ગયો છે, તો ટીમ આખી ત્યાં પહોંચી ગઈ છે. કામનું લોડ બહુ વધારે પડતું છે એટલે વિચાર કર્યો કે સવારે પૂજા કરી લઈને અહીંયાથી સીધા આપણે જઈશું લીંચ ગામ. આજે પૂજા છે, ઘર કેવું બન્યું છે એ પણ તમને બતાવું. આપણે મળીને આજે ઘર જોઈશું કે ઘર કેવું છે. ગણપતિ બાપ્પા બોલ મિત. ગણપતિ બાપ્પા હા, જય ગણપતિ બાપ્પા, જય ગણપતિ બાપ્પા. તો આજે ઘણા દિવસની મહેનત બાદ અમારું જે આ ઘર છે જુનાગઢનું એ બનીને ઉપર જ આવું છે, બનીને અમારું જુનાગઢનું ઘર તૈયાર છે. અંદરથી તમને ઘર બતાવું કેવું છે, પણ એ પહેલા પૂજા આપણે ફટાફટ કરી લઈએ. માજી આવો આવો, જમણો પગ લ્યો માજી. જય ગણપત દાદા. હા માજી. મારું કામ શુદ્ધ થાજેવું બાપા. વાહ અને સુખ શાંતિ રાખજો. મારા ખજૂરભાઈ ને ખૂબ આશીર્વાદ દઉં. મારું વાહ વાહ વાહ. હાલો પહેલા માજી પૂજા કરી લઈએ. ઓ વરાના કરે ને કરોડ વરાના કરે બાપા. માતાજી બેનો, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આ અમારી માતા અને બહેનો છે જેમણે અમને રાત દિવસ અમે જ્યારે મહેનત કરતા હતા તો અમારી ટીમને જમાડી છે, અમને જમાડ્યા છે. અને રાતે રાતે કામ કરીને આવીએ ત્યારે પણ અમારા માટે જાગતા હતા અને અમને જમવાનું બનાવીને ખવડાવતા હતા. ગણીને અમે કદાચ 10-12 લોકો હશું જેણે સતત અહીંયા સેવા કરી છે, સતત કામ કર્યું છે, કામમાં આગળ, સતત દોડાદોડીમાં આગળ. આમ તમને જોવા જાવ તો અમે ગણીને, મેં કીધું ને પહેલા કે ગણીને અમે 8 થી 10 લોકો છીએ, સતત કાર્યરત રહ્યા છે, ખૂબ સેવામાં રાત દિવસ કામ કર્યું છે. બીજું ભાઈ બીજા 7-8 લોકો ક્યાં છે? આવી જાવ તો. આ તમે જેટલા લોકો જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં તમને જેટલા લોકો દેખાશે, સતત જુનાગઢમાં અમે જે મહેનત કરી છે. બાકી ખોટું નહીં કહું, કાગડો અહીંયા દેખાણો નથી. સેવાઓ આ બધા લોકોએ કરી છે. અમે રાત દિવસ મદદ કરી છે, રાત દિવસ દોડ્યા છીએ, પણ બાકીના કોઈ લોકો ક્યારેય આવ્યા નથી. કોઈ અફસોસ નથી, કોઈ ફરિયાદ નથી કરતો. 3 બાળકો છે, માજી 90 વર્ષના છે, દુઃખી પરિવાર છે, હાવ અટવાયેલો પરિવાર, જેનું કોઈ આગળ પાછળ નહીં. દુઃખ ત્યારે લાગે જ્યારે આપણે સારું કાર્ય કરતા હોય ને કોઈ આપણી યારે અહીંયા એક પથ્થરોય ઉપાડવા ન આવે. ક્યારે ફરિયાદ જીવનમાં કરી નથી, પણ જ્યારે આવી ઐતિહાસિક નગરીમાં જ્યારે આવીએ ત્યારે અંદરથી દુઃખ લાગે કે આવું કેમ થાય છે. પણ કાંઈ વાંધો નહીં. અત્યારે આ બેકગ્રાઉન્ડમાં તમને જેટલા લોકો દેખાશે બધા લોકોએ, એવું નથી કે ભાઈ 1 દિવસ 2 દિવસ કામ કર્યું, એવું નથી, રાત દિવસ મહેનત કરી છે. આ તમને બીજા બધા પણ દેખાશે. આ બધા લોકો, જેટલા લોકો છે બધા લોકોએ બહુ મહેનત કરી છે. આ બધા પડદા પાછળના કલાકારો છે જે ક્યારેય પડદાની આગળ આવતા નથી. પણ આ જેટલા લોકોને તમને અત્યારે હું બતાવું છું બધા લોકોએ ખૂબ મહેનત કરી છે. અને જ્યારે તમે કોઈનું સારું કામ કરતા હોય ત્યારે મહાદેવ તમારી હારે હોય છે. એટલે મહાદેવ મારી હારે છે, બીજું આપને કાંઈ જરૂર નથી. ઓલો ભાઈ ક્યાં ગયો જેના લગ્ન છે? હા ભાઈ, તારા લગ્ન ક્યારે છે? 24 તારીખે છે ને, ધ્યાન જાય છે. 24 તારીખે એટલે કેટલા દિવસ પછી? 7 દિવસ પછી ભાઈના લગ્ન છે. પણ 24 કલાક અડીખમ. એવું નથી કે ભાઈ આપણા લગ્ન છે ને આપણે હવે ઘણી વાર તો વરાજો લગ્ન હોય તો મહિનો ઘરની બહાર નો નીકળે. પણ આ વરાજો તમે કહેશો આમ તો મારી જેવો જ કહી શકાય કે લગ્ન 2-4 દિવસ પછી લગ્ન છે, પણ અહીંયા આખી રાત આજે ટાઇલ્સ કે દીવાર કરવામાં આખી રાત આપણી યારે અડીખમ ઊભો હતો. એટલે આવા માણસો જુનાગઢમાં હોવા જરૂરી
છે લગ્નની ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. મનોજભાઈ દેવી પૂજક ભાઈ, દેવી પૂજકની એમ નામ ભાઈ લોઢું નથી કહેતા. આ મનોજભાઈ જો 4-5 દિવસ પછી લગ્ન છે ને અડીખમ આપણે સેવામાં ઊભા છે ભાઈ. જય માતાજી. મોબાઈલમાં તમે જે આવા પ્રસંગો જોયા અને મને લાઈટ થઈ. મેં કીધું આ મહાનુભાવ ગજબ કરે છે. ગજબ તો નહીં પણ અજબ ગજબ. મને એમ થયું કે આ કંઈક થોડુંક 2 શબ્દો લખું. અરે સમીરે હાજરા હજુર ખલકમાં ખોવાણો ભાઈ ખજૂર. આ અવનીમાં અવતારી જન્મ આજ તારી નૈનોમાં નિર્મળ નૂર ખલકમાં ખોવાણો ખજૂર. ગાંડો બનીને ગામડે ગોતતો છે કોઈ દુખિયારો મજૂર આ ખલકમાં ખોવાણો જો ને ખજૂર. નિરાધારનો આધાર બની આંસુડા લૂસતો હાજરા હજૂર. નિરાધારનો આધાર બની આંસુડા લૂસતો હાજરા હજૂર આ ખલકમાં ખોવાણો જો ને ભાઈ ખજૂર. કંઈક દીકરીઓના અને કંઈક માવુના આંસુડા લૂસા પૂર્યા સૂરમાં સૂર ખલકમાં ખોવાણો જો ને ખજૂર. રોટલો આપે ઓટલો આપે જો ને ખજાનો આપે ભરપૂર આ ખલકમાં ખોવાણો જો ને ભાઈ ખજૂર. દાનવીર આવો દુર્લભ જોવો કરુણાનો કારીગર ભરપૂર ખલકમાં ખોવાણો જો ને ખજૂર. આ દુખિયારાના દલડા જીતતો જાણે ઊભો છે જો ને મજૂર. પોતે કામ કરે સાવકાર નથી દેખાતો. પોતે કામ કરે પોતે વાત દે ઉપાડે મૂકે લે દે. આ મજૂરની જેમ એવડું બધું કામ પોતે કરે છે અને જેને દેખાય છે મજૂર જેવું. આ ખલકમાં ખોવાણો જો ને ખજૂર. હાથ જોડીને હીરો લખે જુગ જીવો ભાઈ ખજૂર આ ખલકમાં ખોવાણો જો ને ખજૂર. બહુ સરસ ભાઈ. એમણે જે ભાવ પ્રગટ કર્યા છે અને બહુ સરસ અદ્ભુત શબ્દો લખ્યા મારા માટે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પ્રેમ, તમારો આશીર્વાદ અમારા પ્રત્યે રાખો. બસ પ્રેમ ભાવ રાખતા રહેજો. સરસ મજાનું આ ગીત છે અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ આ ગીત તો કંઈક સારા સોંગમાં ગવડાવવું જોઈએ. એવું સરસ મજાનું સોંગ છે. દાદા અરે મને તો અતિ ભગવાનના દર્શન થયા. બસ એના દર્શન અખિલ બ્રહ્માંડના માલિક. જય માતાજી. જય. મહિનાની જુનાગઢની મહેનત અમારી તમને બતાવું કે અમે જે ઘર બનાવ્યું છે મહિનાની અંદર, એ ઘર અંદરથી કેવું છે બહારથી કેવું છે. પહેલા તમે ઘરની અંદર આવશો એટલે તમને સરસ મજાના આ બ્લોક જોવા મળશે. બાથરૂમ આપણે પછી જોશું. આ જગ્યા પર આવશો તો સરસ મજાની તમને આ ઓસરી જોવા મળશે. બીજું કે આ અમે આ વખતે ટાઇલ્સ આ જગ્યા પર વાપરી છે. અંદર તમે જેવા આવશો એટલે આ બ્યુટીફુલ કિચન છે. બીજું ખાસ કે અમારો આ જે કલર છે રસ્ટિક અમે વાપર્યો છે એટલે ભેજનો પ્રોબ્લેમ ક્યારેય ન રહી. વાયરિંગ અમે જે છે કન્સીલ કર્યું છે. આ છે રસોડું. રસોડાની અંદર આ સરસ મજાનું પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે. આ લાકડાના અમે દરવાજા નાખ્યા છે. બીજું ઘણા લોકો મને પૂછે છે કે ભાઈ તમે આ ગોળો શું કામ રાખો છો તમે ઘર બનાવો છો ત્યારે? તો આપણી હિન્દુ સંસ્કૃતિની માન્યતા પ્રમાણે આપણી પરંપરા કહેવાય છે કે રસોડાની અંદર આ ગોળો રાખવો બહુ જરૂરી છે. કરિયાણું આવી ગયું છે, ગેસ અહીંયા આવી ગયો છે. જેવા તમે અહીંયા આવશો તો આ સરસ મજાનો પટ્ટો અમે ટાઇલ્સનો પાડ્યો છે. બીજી એક રૂમ છે. જેવા તમે અંદર આવશો એટલે તમને આ બ્યુટીફુલ ઘર જોવા મળશે. જેમાં એક કબાટ છે જેને આ વખતે ઉચકવામાં 5 જણ લાગ્યા. એટલો મજબૂત આ કબાટ છે. કેવો લાગ્યો જરૂર કહેજો. બીજું આ બેડ છે જેમાં બાળકો સૂતા છે. વ્હાઈટ કલર રાખ્યું છે. આજુબાજુમાં તમે પોસ્ટર જોશો. જે વાયરિંગ છે અમે કન્સીલ રાખ્યું છે. એટલે જેટલી પણ સ્વિચો તમને જોવા મળશે કે જેટલું અમારું વાયરિંગ જોવા મળશે અમે કન્સીલ રાખ્યું છે. નાના બાળકો હોય છે એટલે વાયરો સાથે કોઈ ચેનચેડા ન કરે એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે જે વાયરિંગ છે કન્સીલ કરાવીએ છીએ. જેવા તમે આ બાજુ આવશો તો આ વખતે અમારું તમે પીઓપી જોશો તમને યુનિક લાગશે, કંઈક નવું લાગશે. એટલે આ વખતનું જે અમે પીઓપી છે સરસ મજાનું રાખ્યું છે. વિન્ડોમાં જાળી નાખી છે અને આ વખતેનું અમારું જે આ ફ્લોરિંગ છે અમે ટાઇલ્સો થોડીક અલગ રાખી છે. 3 બાળકો છે તો એમની સુવાની આ પ્રોપર ફેસિલિટી છે. આ તમે જોશો તો તમને બેડ છે. આ પ્રોપર ઘર છે. કેવું લાગ્યું જરૂરથી મને કહેજો.
આ ઓસરી છે, પાણીની વ્યવસ્થા છે અને અંદરથી તમે બાથરૂમ જોશો તો આ છે બ્યુટીફુલ બાથરૂમ. મેં પૂછ્યું હતું કે ભાઈ તમારે વેસ્ટર્ન ટોયલેટ કરવું છે કે દેશી કરવું છે, તો બધા છોકરાઓ છે બધાએ કીધું કે મારે દેશી ટોયલેટ બનાવવું છે. એટલે આ બનાવ્યું છે. કેવું લાગ્યું છે? આ ટાઇલ્સ આ વખતે થોડીક અમે યુનિક રાખવાના પ્રયત્ન કર્યા છે. દરવાજા પ્રોપર રાખ્યા છે. ગેટની આજુબાજુમાં જે પિલર છે એને અમે ઉપરથી અમે ગ્રેનાઇટ રાખ્યું છે અને અંદર અમે ટાઇલ્સો નાખી છે. તો આ છે આ બ્યુટીફુલ ઘર. જો બાથરૂમની બાજુ એક થોડીક જેવી જગ્યા જાય છે તો ત્યાં અમે બ્લોક પાથર્યા છે અને જેવા તમે અંદર જાશો તો તમને અહેસાસ એક પોઝિટિવિટીનો થશે. તો આ બાળકોનું ઘર છે. બાળકોનું ઘર તમને કેવું લાગ્યું છે જરૂરથી મને જણાવજો. તમે સહકાર દીધો ને અમારે સાંભળ્યું કાનો કાન. તમે આપ મારા ભગવાન છો. બહુ સ્થિતિ બહુ દુઃખી એટલે બહુ દુઃખી બાપા. આવું તો કોઈ નહીં દુઃખી. ઘર બની ગયું ને હવે રોવાનું નથી. હું કીધું અને આ છોકરાને ભણાવશું. ભણે એટલું ભણાવ. હું ભણાવે હું કામ હવે હું ભણાવે તમારે ચિંતા નથી કરવાની. રાજી ને તમે? મને રાજી હાથ હાથ મારા બાપ. તમે મને મળી ગયા. પોતે ભગવાન જ છો અમારા. બરોબર મારા ભગવાન જ છો. હવે અમે રાતે આમ વાતો કરતા મારી એમાં છોકરો ભલે એવો પણ અમે છે મારા દીકરો રાતે વાતો કરતા માં આપણા થાત ભગવાન આવ્યા છે. ખજૂરભાઈ આપણા ભગવાન છે. મારો છોકરો વાતો કરતો હોય. મોટો આનો પપ્પો બે મારા દીકરો અડધી અડધી રાત સુધી બેઠા હોય. તો ભગવાન છે આપણા અને મહાદેવજીના ભગત છે બધી. આપણે અહીં ભક્તિ લઈ લેવાની. તમારા 3 છોકરાનું હવે ધ્યાન રાખવાનું છે. આપણે મળીને આપણે એને ભણાવવાના છે. હો ને? તમે રહો છો ને એના પરથી હું એમ કહું કે તમે કેટલો સંઘર્ષ કર્યો એની વાહે. આપ ભગવાન છે આપ જ જાણો છો. હવે મારે તમને એક વાત એ કહેવાની છે કે તમે ઠેઠ સુધી આ તમે ગળાનું મને દેખાડવાની ના પાડી કે આવા છોકરાનું શું થઈ જાય. કાંઈ નહીં થાય. મને છે ને આ મારે હું મરીશ ત્યારે ધારા આવશે. નહીં કે નથી કરવું. મારા છોકરા પછી દુઃખી થઈ જાય. હું દવાખાને જઉં મારા છોકરાને પૂરતા શીરું કરીને ખવડાવું. કોઈ નથી અત્યારે. મૂંઝાવાનું નથી. બરાબર. આપણે તમે કીધું નથી કરવું ઓપરેશન. તકલીફ પડે તો મને કહેવાનું તમારે. તમારી જેવો આધાર મને કોણ આગળ? ભગવાન છો તમે અમારા. જુનાગઢમાં માજીનું અમે જે ઘર બનાવ્યું છે 3 બાળકોનું ઘર બની ગયું છે. માજીને ફરી પાછું મેં 1 મહિનાથી તો માજીને સતત પૂછું છું પણ માજીને ફરી પાછું મેં કીધું કે ભાઈ માજી તમને આ ગળામાં ગાંઠ થઈ છે તો આપણે હોસ્પિટલમાં બતાવીએ. તો માનું માતૃત્વ કોને કહેવાય આના પરથી ખબર પડે કે ભાઈ આ 3 બાળકોને રસોઈ બનાવીને ખવડાવું છું અને કદાચ જો મને પાછું કંઈક હોસ્પિટલાઇઝ થાય ને મને કંઈક થઈ ગયું તો આ બાળકોનું કોણ? અને બીજું કે મરીશ ત્યારે અમારી યારે ભેગું આવશે. આ ગાંઠ ભેગી આવશે ત્યાં સુધી મારે કાંઈ નથી કરવું. એટલે આ માની મમતા છે. આ માની તમે માતૃત્વ જ કહી શકો કે માએ ખૂબ સંઘર્ષ કર્યો છે એના જીવનમાં. દાજ માટે આટલું છે. ઘર બનાવ્યું છે જુનાગઢની અંદર. બહુ ભાવથી બનાવ્યું છે. બધા બહુ રાજી થયા છે. ઘર અંદરથી અને બહારથી કેવું છે તમને બતાવ્યું છે. આ 3 બાળકો છે એને પણ આપણે ભવિષ્યમાં ભણાવશું. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય તમે માનશો ને એક વાત તમને કહીશ માજી, આ જે માજીનો વિડીયો છે એ 4.5 લાખ લોકોએ મને ઇનબોક્સમાં મેસેજ કર્યો. 4.5 લાખ લોકોએ ઇનબોક્સમાં મેસેજ કર્યો છે અને બીજા અલગ લોકોએ બધાએ જે પોતપોતાની ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ નાખી છે આ વિડીયોની માજીની એ કોઈનામાં 5 મિલિયન, કોઈનામાં 10 મિલિયન, કોઈનામાં 20 મિલિયન. એટલે હજારો ગુજરાતીએ માજીનો વિડીયો મારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કહેવાય ને મહાદેવની ઈચ્છા છે. ઈશ્વરની ઈચ્છા હોય, ઈશ્વરની આગળ તમે કાંઈ નથી કરી શકતા. એટલે ઈશ્વરે કેમ આ જગ્યા પર અમને મોકલ્યા હોય. જેટલા પણ મારા ચાહક મિત્રો છે બધા લોકોએ મને વિડીયો પહોંચાડ્યો છે. ઈશ્વરે ક્યાંક ને ક્યાંક એમને નિમિત્ત બનાવ્યા છે મારા સુધી વિડીયો પહોંચાડવા માટે. એમનું ઘર માજીનું ઘર અત્યારે બની ગયું છે. બધા બહુ રાજી છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આ ઘર છે. ઘર કેવું લાગ્યું છે જરૂરથી મને જણાવજો. જય માતાજી, જય માતાજી માજી, જય માતાજી, જય માતાજી. મજામાં? ચાલો ભાઈઓ પાછો આવું છું. જય માતાજી. હાલો જય માતાજી, જય માતાજી. ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી.